ગુડ મોર્નિંગ પેરેન્ટ્સ. માય નેમ ઇઝ અપેક્ષા ઉપાધ્યાય. મારા 2018થી જયમિની મેમના રિવ્યૂઝ એક્સપિરિયન્સ જે ગણો એ બધું લેટેસ્ટ રહ્યું છે. પહેલાં તો હું થેન્કફુલ એમના ઇનલોઝ કે જે એઝ અ મધર ફાધર રહે છે એમને હેડ્સ ઓફ છે દાદા દાદીને કે એવરી ઇવેન્ટ એવરી મુમેન્ટ એ પ્રેઝન્ટ હોય છે ત્યાં આગળ. કોઈ પણ ફેમિલીમાં બેક સપોર્ટ બોન્ડ કરવામાં આવે તો જે આપણા મોટા હોય છે એ છે. એઝ અ મારા ફેમિલીમાં પણ મારા મધર ફાધર ઇનલો છે એ મારી સાથે જ છે. હું એમનામાં મારા મધર ફાધર ઇનલો જે રીતે મને ટ્રીટ કરે છે ને જયમિની મેમનો જે સપોર્ટ છે દાદા દાદીનો હેડ્સ ઓફ છે એમના માટે તો પહેલાં થેન્કફુલ છું હું હાર્ટલી. સેકન્ડ થિંગ રવિ સર કે કોઈ પણ વાઈફના સક્સેસમાં અથવા તો હસબન્ડના સક્સેસમાં બંનેની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, જે રવિ સર પરફેક્ટ છે. મારા ફેમિલીમાં હું મારી કમ્પેર રવિ સર જયમિની મેમ કે એમના ફેમિલી સાથે નથી કરતી, બટ હું વર્કિંગ વુમેન છું, ગવર્મેન્ટ એમ્પ્લોય છું અને મારા હસબન્ડ બિઝનેસમેન છે. તો અમે જે ફેમિલીમાં જે કંઈ પ્રોબ્લેમ થતા હોય, સોલ્યુશન આવતા હોય કે હેપીલી રહેતા હોય એ સેમ ફેમિલી એટમોસ્ફિયર હું અંકલ આંટી અને મેમના ફેમિલીમાં જોઉં છું. બીજી થિંગ કે 2018થી મારો સન જ્યારે 2 વર્ષનો હતો, હું પેરામેડિકલ સ્ટાફ છું એટલે ત્યાર પછી કોવિડ આવ્યું. તો 2018થી જયમિની મેમ મારા સન ધૈર્ય ઉપાધ્યાય જે લાસ્ટ ટ્રોમા સેન્ટરમાં હતા એ મારો સન છે જે અત્યારે સિનિયર કેજીમાં છે. એને 2018થી કન્ટિન્યુ 2024માં એમને હેન્ડલ કર્યું છે. હું તો એવી આશા રાખું કે એ એમની પોતાની સ્કૂલ ઊભી કરે અને મારો સન પણ એમની સ્કૂલમાં જાય. બરાબર છે. નેક્સ્ટ થિંગ, સાઈડ કોર્નરમાં મેં નિકલા ગઢડી લેકેમાં મારી ડોટર હતી કે જે અત્યારે ત્યાં પ્લેમાં છે. પ્લે સ્કૂલમાં મારી પ્રાંશી એ પણ જયમિની મેમની અંડરમાં જ છે. મારા બંને ચિલ્ડ્રન જયમિની મેમની અંડરમાં, માર્સિસની હેન્ડલમાં અને ગુડ અને એક્ટિવ ટીચરની અંડરમાં એમનો ઉછેર થઈ રહ્યો છે. એટલે હું હાર્ટલી હેપી છું કે મારા બાળકોની જે કેર થઈ રહી છે, એમને ટીચિંગ મળી રહ્યું છે અથવા તો જે એક્ટિવનેસ આવી રહ્યો છે એ હેડ્સ ઓફ જયમિની મેમ. અને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે જયમિની મેમ અને રવિ સર જે કંઈ આગળ કરી રહ્યા છે એને આપણે થોડું પુશ કરવું પડશે. બરાબર. આપણા સપોર્ટ વગર આમ તો ભગવાનની ઈચ્છા હશે તો થવાનું જ છે, બટ આપણે પણ એટલે એક્ટિવ બનીએ કે એમને સપોર્ટ કરીએ અને એમનું જે પેજ ફોલો છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીએ અને બહુ બધા ફોલોવર્સ ઇમ્પ્રૂવ કરીએ એવી આશા સાથે હું વિરું છું. અને બેસ્ટ થેન્ક યુ આપણા એન્કર સર છે, એમણે પણ સારું મેનેજમેન્ટ કર્યું છે. એટલે ઓવરઓલ ઇવેન્ટ ઇઝ perfect, just looking like wow, wow, wow. Thank you, ma'am. Thank you so much.